ઘણા સવાલ કરે છે કે રાજુભાઈ વિશે તમારો શું અભિપ્રાય છે? તો પહેલી વાત તો એ કે તમે બધા સ્વીકારો છો કે રાજુભાઈ કરપડાને જે માથે કેસ હતા એમાં સજા પડવાની બીકે એ ભાજપમાં વી ગયા. તો એનો સીધો મતલબ એવો હતો કે તમે ભાજપ વિરુદ્ધ બોલો એટલે તમે નિર્દોષ છો કે ગુનેગાર, તમને સજા પડે. એ વાત તમે સ્વીકારો. તો એનો એવો ચોખ્ખો મતલબ થયો કે હાલની તારીખમાં તમે ગુલામ છો, તમે નિર્દોષ છો કે ગુનેગાર છો, તમે ભાજપ વિરુદ્ધ ગયા એટલે તમને સજા પડે. ન્યાયતંત્રથી મોટી ભાજપ એવું તમે સ્વીકારો છો ને હાલની તારીખમાં એના ગુલામ છો. તો મારે જનતાને એટલું કહેવાનું થાય કે આ હદે લોકતંત્ર બરબાદ થઈ ગયું, આ હદે લોકશાહીનું ખૂન થઈ ગયું, તોય તમે કોઈ અવાજ કેમ ન ઉઠાવ્યો? અત્યાર સુધી તમને નીંદર કઈ રીતે આવી? આ બધું તમે જે સહન કરીને ફરો છો એની પાછળ જવાબદાર તો તમે. લોકશાહીમાં સત્તા જનતાના હાથમાં હોય. અને રાજુભાઈ કરપડાએ તો પક્ષ પલટો પર તમે તો દેશની આખી સિસ્ટમ ફેરવી નાખી. હજી તમે ગુલામીમાં જ બહાર નહીં થયા. અને હું માનું ત્યાં સુધી આ દેશની જનતા જેટલી, જનતાને હું રાષ્ટ્રદ્રોહી કહું છું કે એમને જે રાષ્ટ્રદ્રોહ કર્યો છે એટલો લોકશાહીને બરબાદ કરી એટલો કોઈનો હાથ નથી. અને રહી વાત રાજુભાઈ કરપડાની, તો એ કદાચ હાવણામાં રહ્યા હોત અને એમને સજા પડે તો જનતા શું કરી દેવાય? જે પોતાના હાટું અવાજ ન ઉઠાવી શકે એ કાલ હવે પાછા એમ કહેતા હોય કે એ તો એમના અંગત કેસ હતા, એમાં આપણે શું? રાજુભાઈ કરપડાને એટલી તો ભાન હોય કે જે પોતાના હક માટે ન લડી શકતા હોય એ મારી હાટું કાંઈ ન કરી દે. અને એ એમનું સાચું છે, એમને કરેલા કામ હાલની તારીખમાં ભૂલી જવામાં આવ્યા છે. તો એ જે ભાજપમાં જોડાણા એમની મજબૂરી કોઈ જ હોય નહીં કે શું કારણે ગયો. એમને મજબૂર કરવામાં આવ્યા, પણ લોકશાહીમાં તમારા નેતાને જો આવું કરતા હોય તો ક્યારેક તમે એકલા બેન વિચારજો કે આ લોકતંત્ર કેટલું ખરાબ થઈ ગયું હશે. જો આપણા નેતા હારે આવું થાય તો આપણી હારે શું થાય? તમે કલ્પના તો કરો. હજી તમારો વારો નથી થયો એટલે તમને વાંધો નહીં. જે દી તમારો વારો આવશે તે દી તમે રાયડે નહીં નાખી શકો ને સહન નહીં કરી શકો. એ યાદ રાખજો. વાત કરવી છે પણ છે સાચી. રાજુભાઈ કરપડા જ્યાં સુધી હાવણામાં હતા ત્યાં સુધી શું કે રામ મંદિરના મુદ્દે લોકપ્રિય થયા હતા? રામ મંદિરના મુદ્દે નતા થયા. શું રાજુભાઈ કરપડાએ જ્ઞાતિવાદ કર્યો હતો ને એમાં એ લોકપ્રિય થયા હતા? અને જ્ઞાતિવાદની તો વાત જ નથી આવતી. કોઈ દી રાજુભાઈ કરપડા 50 કાઠીને ભેગા કરીને બેઠા નથી ને કોઈ દી એવું બોલ્યા નથી હું કાઠીનો નેતા છું, કાઠી હાટો લડીશ ને આન તેન. એ જનતાનો નેતા હતો ને જનતાનો નેતા છે. જનતા હાટું લડ્યો તો, જનતા હાટું ફિટ થયો તો, જનતા હાટું થઈને જેને મજબૂર થવું પડ્યું, જનતા હાટું થઈને એ મજબૂરીના કારણે માણસ ભાજપમાં ગયો. તો લોકપ્રિયતા પૈસાથી નહીં ન મળે કે રાજુભાઈ કરપડાએ બધાને 5-5 હજાર દઈ દીધા એમના મત વિસ્તારમાં, એ માણસ લોકપ્રિય થઈ ગયો એવું હતું? એ માણસ ગહાણો છે, એ માણસે ભોગ દીધા છે, એ માણસે સમાજ નથી જોયા, એ માણસ અડધી રાતે લાઇટના પ્રશ્ન લઈને જતો હતો, એ માણસ ખેડૂતોની સમસ્યા સાંભળતો, ખેડૂતો અરે એ ભોગ દેવા જતો હતો ને એટલે જ એની માથે કેસ થયો હતો ને એટલે જ એ માણસ 2.5 મહિના જેલમાં રહ્યો હતો. તો એક ખાલી પક્ષ બદલાવાથી જો એ માણસના કામ ભૂલી જતી હોય આ જનતા, તો તમને એક વાત એ કહી દો કે ભાજપની માલપા 30 થી 32 ધારાસભ્યો એવા છે જે પેલા પંજાબમાં ખાવાણામાં હતા. એમાં હારા માથા આવી ગયા. હાર્દિક પટેલ આવી ગયો, અલ્પેશ ઠાકોર આવી ગયો, કુંવરજી બાવળિયા, આ બધા પેલા કોંગ્રેસમાં જ હતા. ત્યાં તમને વાંધો નથી. અને એ બધા તો વેચાણા છે. આ માણસ મજબૂરીમાં ગયો છે. હું ભાજપનો કાયદેસરનો વિરોધી છું, પણ આ માણસની મજબૂરી મને સમજાય. અને કદાચ એ ભાઈ હાવણામાં રહ્યા હોત તો તમે માનો છો કે સજાને બીકે ગયા છે એવું તમે કહો છો? કદાચ એને 10 વર્ષની સજા પડી હોત. આ ખાલી પક્ષ ફેરવે અને તમે એના કામ ભૂલી જાવ છો. 10 વર્ષ પછી છૂટીને આવે એમાં તમારામાં કોણ એને બોલાવે?
એનો પરિવાર બરબાદ થઈ જાય, એનું બધું બરબાદ થઈ જાય, અને તોય જનતા છેલ્લે કઈ ગણ રાખવાની નથી. એ કરતા એ ભાઈ જે પગલું લીધું છે હારામાં હારું લીધું. તમારી ફરજ એટલી છે કે જો તમને એ સારો લાગે, ખરા પ્રશ્ન લઈને જાઓ, તમારું કામ ન કરે, તમારો પ્રશ્ન ન સાંભળે, તો પછી તમે તાર વિડીયો ઉતારીને બોલજો. અને તમારા નેતાને મજબૂર કરી નાખે જે પક્ષ, તો વિચારો ક્યારેક તમારો વારો આવશે તો શું કરશે? જાગૃત તમારે એ વાતમાં થવાની જરૂર છે કે લોકતંત્ર, લોકશાહીમાં લોકતંત્ર હાવ બરબાદ થઈ ગયું છે, ને તમે હોતા છો, તમને કેમ નિંદર આવે? તમારા છોકરાનું ભવિષ્ય તમને આમાં ઉજે છે. હું ચોખ્ખી ભાજપની દાદાગીરી છે એમાં ના નહીં. રાજુભાઈ કરપડા નિર્દોષ છે, એક વાર નહીં 100 વાર. એ વાતે ખોટી નહીં.